प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूं प्रणाम। पल पल करहूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। યુટ્યુબ તથા ફેસબુકના માધ્યમથી લાઈવ ચર્ચા શ્રવણ કરી રહ્યા છો એવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાથજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ વાલા વાલા સુંદર સાથજી પ્રણામ। કેટલી કૃપા રાજજીની। સવાર સવારમાં રાજજી મહારાજ ઊભા જ હોય, અમૃતની એક બૂંદ લઈ અને આપણે બધા બ્રહ્મપ્રિયાઓ તત્પર હોય કે ક્યારે રાજજી પીવડાવે અને આપણે પી લઈએ। એટલું સૌભાગ્ય। એ તસવીર એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છબી અમારા દિલની અંદર સમાઈ ગયું છે। એટલા માટે જ તો આ પ્રેમ છે સુંદર સાજી। કેટલા જન્મોથી આપણે ભટકતા હતા ને, ક્યાં ના ક્યાં, કેટલા જન્મોથી, પણ કાંઈક એવા સંબંધ હશે, કાંઈક એવી નિસ્બત હશે, કાંઈક એવા નાતા હશે એટલે અમારા સદગુરુ સ્વરૂપે આવ્યા અમારા પ્રીતમ અને આપણો હાથ પકડ્યો। કેટલા જન્મના નાતા હશે કે કઈ જન્મો સે बुला रही हूँ, कोई तो नाता जरूर होगा, नजरों से मेरी नजर न आओ,
मेरी नजर का कसूर होगा। तुम ही तो मेरे सतगुरु प्यारे, तुम ही तो मेरे अखियों के तारे। शरणों में अब जो आ ही गई हूँ, शरणों का नाता जरूर होगा। कई जन्मों से बुला रही हूँ, कोई तो रिश्ता जरूर होगा। જન્મ જન્માંતરના કે અનેક વાર તરફડી મરીને દુઃખ દેખી આવ્યા છો પાર। 1,84 ભમીને આવ્યા અહીં મધ્ય દેશ વેપાર। કેટલા ચક્કર કાઢી અને અંતે આપણને આ એક તન મળ્યું છે, એટલું સુંદર કે જેની અંદર બધા જ ગુણો છે। અને એવું સુંદર તન મળ્યું, સાથે સાથે ભારત દેશ મળ્યો, સાથે સાથે કલયુગ મળ્યો, અને સાથે સાથે આવા સામર્થ્યવાન સદગુરુ મળ્યા કે 4 પદાર્થ પાયે અમોલક, સો ક્યો વૃથા ગુમાએ। 4 પદાર્થ મળ્યા આવા સંસારમાં, ભરતખંડ, કલયુગ, ઉત્તમ મનુષ્ય અને સદગુરુ। અને એ સદગુરુ બની અમારા ધણી સ્વયં આવ્યા અને તાલુ પકડી, અમારું મોં પકડી અને પીવડાવી રહ્યા છે કે તમારા માટે જ આ અમૃત છે, પીવો, તમારા માટે છે। અને ઇન્દ્રાવતી વળી એકલી એમ કે મોં માટે લાવ્યા ધણી ધામથી, તેની કોને ના થઈ ખબર, કોને ના હુઈ પહેચાન। મેં લીધું પીધું વિલસ્યું વિસ્તર્યું પ્રમાણ, મારા માટે જ એમ 12,000 બ્રહ્મપ્રિયા કહે। મારા માટે આ દિવ્ય ખજાનો અવતરિત થયો, અને એ હું ન ભોગવું તો કોણ ભોગવે, હું એનું પાન ન કરું તો કોણ કરે। અત્યારે હું આપાધાપી છે માયાની, તો એવું લાગે કે ટાઈમ નથી, ટાઈમ નથી। ના, બધા પાસે ટાઈમ છે, કાઢી લેજો વાલા, ટાઈમ બધા પાસે છે। આટલો ટાઈમ તો ક્યાં વેસ્ટ કરી નાખીએ છીએ ખબર પણ નથી, એટલો ટાઈમ પણ નથી આપવાનો। એક ટીપું પીતા કેટલી વાર લાગે સુંદર સાચી? તમારે ગ્લાસ પીવો હોય તો 2 સેકન્ડની અંદર તમે ગ્લાસ પાણીનો પી જાઓ છો, તો આ બુંદ પીતા કેટલી વાર લાગે? થોડીક વાર લાગે ને, એટલી જ। એટલે સમયને સાર્થક કરી લેવાનો, કારણ કે છબી સમાઈ ગઈ છે ક્યાં? હૃદયમાં। હમારા પ્રીતમની સ્વરૂપ, એની મૂરત, એની સુરત, એની છબી બધું જ રોમ રોમની અંદર વ્યાપી ગયું છે। અને આ દિલ કેનું બની ગયું? એની જાગીર। આપણે દરરોજ સાંજે કહી, અર્સ તુમ્હારા મેરા દિલ હૈ, तुम आए करो आराम, सेज बिछाओ रुच रुच के, यही तुम्हारा विश्राम। કે આ દિલ છે ને, એ અમારા રાજ્યનું પરમધામ છે। રાજ્ય કીધું, અર્શ દિલ કહ્યા મોમીનો, બ્રહ્મપ્રિયાઓના હૃદયને મેં પરમધામ કહ્યું છે। કેવું હોય એ અહીંયા છુપાયેલું છે, એને બહાર પ્રગટ કરવાનું છે। અનંત શક્તિઓ અંદર છુપાયેલી છે, એને ઉજાગર કરવાની છે। એટલે જ કીધું, દિલ મેં સમા ગઈ તસવીર તેરી, દિલ મેરા બન ગયા જાગીર में जागीर तेरी। मेरा दिल बन गया जागीर तेरी, दिल मेरा बन गया जागीर तेरी, तू मेरा प्रीतम मैं तेरी अंगनी,
रिश्ता निभाना जरूर होगा, कई जन्मों से बुला रही हो, कोई तो नाता जरूर होगा, तुम ही तो मेरी आत्मा हो, तुम ही तो मेरे परमात्मा हो, तुम ही तो मेरी आत्मा हो, तुम ही तो मेरे परमात्मा हो, मुझ ही में रह कर मुझ ही से पर्दा हटाना जरूर होगा, तुम ही तो मेरी आत्मा हो, तुम ही तो मेरे परमात्मा हो, मुझ ही में रहकर मुझ ही से पर्दा, મારી અંદર રહી અને પડદો કરી લીધો. પડદાને હટાવો પ્રીતમ, આ પડદાને હટાવો કે જે કરતા કરાવતા બધું તમે જ છો, હું કાંઈ નથી. માયા રૂપી પડદો બની ગયો કે જે જીવ સૃષ્ટિ જીવની મેં ભાવ આવી ગયો કે બધું જ હું છું, પણ હું કાંઈ નથી. આ પડદાને તમે હટાવો. મુझ में रहकर मुझ ही से पर्दा, પડદા તો તમારે હટાવવો પડશે. એટલે ઇન્દ્રાવતી ખિલવતમાં આપણે ચોથા પ્રકરણની અંદર પ્રવેશ કરીએ. એમાં પ્રથમ જ ચોપાઈ છે, જો જાનો ત્યો રખો ધની તુમારી મેં એ કહેને કો ભી ના કછું, कहने को भी ना कछू तो कहाँ कहूँ तुमसे, जो जानो तो रखो धनी तुम्हारी में, जो जानो त्यो रखो धनी तुम्हारी में. આ મેંને હવે તમારે જ્યાં રાખવી હોય ત્યાં રાખો, જેવી રીતે રાખવી હોય એવી રીતે રખો. જાનો તો રાજી રખો, જાનો તો દલગીર, યા પાક કરો હા દીપના, યા બેઠાઓ માહે તકસીર. આ ચિંતન આવી જવું જોઈએ, આ રટણ આવી જવું જોઈએ કે હું કાંઈ કરતી નથી. જાનો તો રાજી રખો, તમે જાણો તમારી ઉપર મુદા મેરે તો તુમ પર મુદા, કે તમે જ કરતા કરાવતા તમે છો, તો તમારે રાજી રાખવી હોય તોય ભલે, દલગીર રાખવી હોય તોય ભલે, પાક એટલે પવિત્ર કરવી હોય તોય ભલે, અને તમારી પનાહમાં રાખવી હોય તોય ભલે. એ તમારી ઈચ્છા રાજી, તમારી મોજ, હું કાંઈ જ નથી. ત્યારે હળવા થઈ જાય. વજન બિલકુલ હાથમાં હોય નહીં, કાંઈ વજન ન હોય, ચાલવાની કેવી મજા આવે ને. આમાં એક ડગલાના બદલે આપણે 2 ડગલા ચાલી લઈએ, ડબલ ચાલી લઈએ, કારણ કે વજન નથી. અને જ્યાં સુધી વજન હશે મેંનો હુંનો, ત્યાં સુધી ચાલી નહીં શકીએ. વજન આપણે બધો જ ભરી લઈ કેની અંદર, આની અંદર, માથામાં. આ હું કરું તો જ થાય, મારા સિવાય આ ન થાય, હું જઈશ તો જ થશે. આ ભૂલી જાઓ, આને ઝીરો કરી દો, એટલે હળવા ફૂલ જેવા થઈ જશું. અને પછી આપણા લક્ષ્ય સુધી આપણે અહીંયા બેઠા બેઠા પહોંચવાનું છે. અહીંયા બેઠા બેઠા અવગુણ કેની અંદર નથી સુંદરસાજી, અવગુણનો ભંડાર છે આ જીવન, આ જિંદગી, આ જીવન, આ શરીર અવગુણોનો ભંડાર છે. કોઈની અંદર અવગુણ નથી એવું નથી, પણ એ અવગુણને મારે જાતે હટાવવા પડે. બીજા મને બતાવે ને તો એ મારા મિત્ર કહેવાય, પણ મિત્ર વગર કોઈ મારા ને તમારા અવગુણ બતાવશે નહીં.
પણ હવે મને ને તમને ગમતું નથી. કોઈ અવગુણ બતાવે ને તો આપણને ગમતું નથી. હે મારામાં અવગુણ ને તારામાં નથી, આપણે સામે થાય છે. પણ જે પરમ મિત્ર હોય ને એ જ આપણી ભૂલ બતાવે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે જ્યો જાનો ત્યો રાખો. તમારે જ્યાં રાખવી હોય, આ મેને જ્યાં રાખવા ઈચ્છતા હોય, હું તમારું જ અંગ છું, હું તમારી જ છું. તમારે જે કરવું હોય તે આ મેનું કરો. એ કહીને કોભી ના કછું, તેમાં મારે કઈ કહેવાનું ન હોય. રાજજી પરણીને સાસરે જાય, આપણે કેનું માનીએ? કેનો ડર હોય? પતિદેવનો. અને આપણે માનીએ કેનું? પતિદેવનું. એક ઈ સહી હોય એટલે પછી આખો પરિવાર ભલે ખિલાફ હોય, પણ એક પતિદેવ સાથે સારી રીતે વ્યવહાર હોય ને એટલે પછી પરિવાર સાથે કાંઈ લેવા દેવા નહીં. સાસુ આવા હોય, નણંદ આવા હોય, જેઠાણી આવા હોય, દેરાણી આવા હોય, કાંઈ લેવા દેવા નહીં. એક પ્યોર પ્રેમ પતિદેવનો મળતો હોય ને એટલે એમાં બધું જ આવી ગયું. પછી એને સુખ કહેવાય. એમ ઇન્દ્રાવતી કહે છે કે હું તો તમારું જ અંગ છું અને તેમાં મારે કઈ કહેવાનું ન હોય. તમારે મને જેવી રીતે રાખવી હોય એવી રીતે કહો, રાખો. હું તમને શું કહું? કછું કછું દિલ મેં ઉપજત, સોભી ઉપજાવત તુમ. દિલ બાહેર ભીતર અંદર સબ તુમ હી હક જાનત. કે કછું કછું દિલ મેં ઉપજત, આમ તો કઈ કઈક કહેવાની અંતરમાં ઈચ્છા જાગે છે. ઇન્દ્રાવતી કહે છે રાજજીને કહેવાની કેટલી ઈચ્છા થાય હે ને? સામે ઉભા રહી રાજજીની સામે કેટલું કહી દેતા હોય. આપણે ઘરે આવે છે આપણા પતિ ધંધેથી, બિઝનેસમાંથી, કેટલું સંભળાવી દેતા હોય, આજે આમ છે, આજે આમ છે. એમ વાત આપણે રાજજી સાથે પણ કરતા થઈ જઈએ કે ધણી આજે આવું થયું, આવું. એટલે આ વાત કરજો દુઃખની, પણ કેવી રીતે કરજો કે તહેકીક અરજ પહોંચત હે ભેજીએ પાક દિલ. પવિત્ર હૃદયથી, અને એમાં કોઈ માંગ ન હોવી જોઈએ, કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ. બિન સ્વાર્થ, બિન માંગે મોતી મિલે. તમે નહીં માંગો ને એટલે તમને મોતી મળશે. માગશો એટલે માગવું તો એક ક્યાં સુધી માગશું? લાખો, કરોડો, ગાડી, બંગલા ક્યાં સુધી માગશું? અને એ કઈ સુખ આપવાનું છે સુંદર સાચી? પણ સાચું માંગવાનું તો શું છે હે? કે તમે આવી જાઓ. એક પરમ ધામના રાજા, અખિલ બ્રહ્માંડના નાયક, તમે જ આવી જાઓ એટલે એની બધી જ સત્તા, સંપત્તિ, સામગ્રી બધું જ આવી જાય. રાજ્ય આવે એની પાછળ આ બધું આવે કે ન આવે? તમે રાજ્યની સંપત્તિ, સત્તા માગશો તો રાજ્ય નહીં આવે, દૂર રહેશે. જા, એને સત્તાનો લોભ છે તો સત્તા તને આપું છું. જા, તને માન પ્રતિષ્ઠાનો લોભ છે તો તને ઈ આપું છું. પણ માન ને પ્રતિષ્ઠા સમાજ પાસે કેટલી વાર? જે વ્યક્તિ તમને ફૂલનો હાર પહેરાવે ને એ જ વ્યક્તિ તમને જૂતાનો હાર પણ પહેરાવી શકે છે. એટલું ધ્યાન રાખવાનું. એ માન પ્રતિષ્ઠા. કેટલી વાર સન્માન થતું હોય ત્યારે તમારી છાતી ફૂલાતી હોય ને તો હું નહીં, તમે મહામૂર્ખ છીએ ભાઈ. આજે એને ફૂલનો હાર પહેરાવ્યો, કાલે જૂતાનો પહેરાવશે. આટલી ભૂલ થઈ જશે ને તો હવે માન સન્માનને માનવા, સત્તા સંપત્તિને માગવી, શું માગવું? રાજજી તમે એક આવી જાવ ને એટલે મારા પરિવારમાં ભક્તિ વધે, શક્તિ વધે, ઐશ્વર્ય વધે, તમારા ગુણ આવી જાય. કયા? સત, ચિત, આનંદ, અનંત, અદ્વૈત. રોમ રોમની અંદર મારો પરિવાર જે આ સંસારમાં આવીને બનાવ્યો છે માળો, એ માળો ખુશ રહે. એટલે એ માગવાનું. तुम आए सब आया, दुख गया सब दूर. श्री महामति कहे सुख क्यों कहूँ,
જો ઉદયા મોલય અંકુર, કે તમે જ આવી જાઓ એટલે બધું આવી જાય. તુમ આયે સબ આયા, બધું જ આવી જાય. દુઃખ ગયા સબ દૂર, પછી કોઈ વસ્તુ માગવાની જરૂરત પડતી નથી. ઓટોમેટિક બધા જ કામ થવા લાગે. ઓટોમેટિક એક બેઠકાની અંદર થઈ જાય રાજ્યની, બધું જ શાંત થઈ જાય. રાજ્ય બેસી જાય, હું નીકળી જાઉં, રાજ્ય બેસી જાય એટલે બધા જ કામ થવા લાગે. પણ હું બેઠી છું ત્યાં સુધી રાજ્ય બેસશે નહીં. સમજાણી વાત? પ્રેમ ગલી અતિ સાંકડી, યામે દો ના સમાઈ. પ્રેમ ગલી અતિ સાંકડી, अब मैं था तब हरी नहीं, हरी है मैं नहीं. પ્રેમ ગલી અતિ સાંકડી, યામે દો ન સમાય. આની અંદર એક જ સીટ છે, એક જ ખુરશી છે. હું બેઠી હોય તો રાજ્ય ના બેસી શકે, અને હું નીકળી જાઉં તો જ રાજ્ય બેસી શકે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે કछु કछु દિલ में ઉપજત તુમ ભી સો ભી તુમ ઉપજાવત. કાંઈક કાંઈક જાણવાની કહેવાની અંતરમાં ઈચ્છા જાગે છે, એ ઈચ્છાઓ પણ તમે જ ઉપજાવો છો. તમે જ ઉપજાવો છો. દિલ બહાર ભીતર અંદર, મારા હૃદયની બહાર અંદર પરમાત્માના દરેક ભાવ આપ સ્વયં રાજ્ય. મારો બધો ભાવ તમે જાણતા નથી. હે, આપણે કઈ વસ્તુ છુપાવતા હોય, શું રાજ્ય જાણતા નથી? ખોટું બોલતા હોય, શું રાજ્ય જાણતા નથી? ખોટું કરતા હોય, શું રાજ્ય જાણતા નથી? જો તમે પ્રાર્થના કરતા હોય તો રાજ્ય સાંભળતા હોય, તો શું તમે ખોટું કરતા હોય તે રાજ્ય ન સાંભળતા હોય? હે, એ બધું જાણે છે. તન કી જાણે, મન કી જાણે, દિલ કી જાણે ચોરી, ઇસ સાહેબ સે ક્યા છુપા, जिनके हाथ में अपनी डोरी. બધું જ સમજે છે. તમારી અંદર કેવા કેવા કેના પ્રત્યે ભાવ પ્રગટ થાય છે ને, ભાવ ઉપજે છે, એ પણ રાજ્ય જાણે છે. એટલે ઇન્દ્રાવતી કહે છે, દિલ બહાર ભીતર અંદર સબ તુમ હી હક જાનત. મને નખથી શીખ લગી રાજ્ય તમે જાણો છો, મારા રોમ રોમ ને તમે ઓળખો છો. જોલો રાખી તુમ હોશ में तबलक उपजत. એ મેં માંગે તુમ્હારી તુમ પે તુમ મંગાવત. જે જ્યાં સુધી તમે હોશમાં મને રાખી છે, ભાનમાં રાખી છે, ત્યાં સુધી જ આપની પાસે તબલક ઉપજત. એ કે ત્યાં સુધી તમારી પાસે માગવાની, યાચના કરવાની ઈચ્છા થતી હતી, હોશમાં હતી ત્યાં સુધી. પણ એ મેં માંગી તુમ્હારી તુમ પે, અને મેં તમારા, હું એટલે તમારી મેં તમારી પાસે જ માગી છે. તમે મને જાગૃત કરો રાજ્ય, મને તમે સદબુદ્ધિ આપો, તમારા ચરણોનું મને સુખ આપો. મારી અંદર પરમધામની મેં જાગૃત થાય, પરમધામનો અહમેવ જાગૃત થાય. એ પણ મને તમે જ મગાવ્યો છે, અને મેં તમારી પાસે માગ્યો છે. તુમ મગાવત. જે તમે જ એ મંગાવી, અને પ્રેરણા, સદપ્રેરણા પણ તમે આપી રહ્યા છો. મેં માંગત ડરત હો સો ભી ડરાવત હો તુમ, મેં માંગે તુમ્હારી તુમ પે, ના તો ક્યો ડરે અંગના ખસમ. તો આપની પાસે યાચના એટલે કે માગવા, યાચના કરતા ડરું છું, માગતા હું ડરું છું. આ પ્રકારનો ભય ઉત્પન્ન કરાવનાર પણ તમે જ છો. માગતા ડરું છું. રાજ્યને માગતા ડરવાનું હોય? પણ ડરવાનું ક્યારે? જ્યારે અંદર બધું ભરેલું હોય ત્યારે. જ્યારે આપણે સીટ ખાલી કરી દીધી હોય, રાજ્ય માટે ખુરશી ખાલી કરી દીધી હોય, પછી નો ડરવાનું હોય. પછી તો આવો બેસો રાજ્ય, અર્શ તુમ્હારા મેરા દિલ હે, તુમ આય કરો. આરામ દરરોજ ગઈ છે, પણ અંદર સીટ ખાલી થવી જોઈએ. એટલે ઇન્દ્રાવતી કે મેં માંગત ડરત હો સો ભી ડરાવત હો તુમ. હું તમારી પાસે માગતા ડરું છું ને, એ ડરાવો છો પણ તમે જ. મેં માંગે તુમારી તુમ પે, ના તો ક્યો ડરે અંગના ખસમ. મેં તમારી પાસેથી તમારો હું માગ્યો છે. તમારો હું એટલે મેં બ્રહ્મ સૃષ્ટિ છું એ માગ્યું છે. નહીં તો એક અંગના પોતાના સ્વામીથી થોડી ડરે.
એ પણ મેં માંગ્યું છે, કાંઈક તો મેં માંગ્યું છે તમારી પાસે, તમને નથી માંગ્યા, મેં માંગ્યું છે. ઇન્દ્રાવતી કહે છે એટલે હું ડરું છું કે તમે મારો પરમધામનો અહેમેવ જાગ્રત કરો. હું બ્રહ્મ સૃષ્ટિ છું, એ રીતે તમે મને જાગ્રત કરો. એ પણ મેં માંગ્યું છે. હું ડરું છું ને ડરું છું ને તો ડરાવો છો, પણ તમે એ પણ મેં સ્વીકાર કરી લીધું છે. હજરત ઈસે માગ્યા હક અપનાઈત કર, તેન પર એ ગુના લીખ્યા, એ દેખ લગત મોહી ડર. હજરત ઈસે માગ્યા. હવે हमारी बड़ी रूह श्यामा महाराणी ऊपर આવે છે કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજે પણ માગ્યું હતું. રાજ્ય પહેલા જ કીધું હતું ને, 2.25 કલાકની જ્યારે ચર્ચા થઈ સુંદર સાચી, ત્યારે રાજ્ય કહી દીધું હતું કે જે માગવું હોય તે માગી લેજે. હવે હું તને આવી રીતે ક્યારેય દર્શન દઈશ નહીં. જે પૂછવું હોય તે પૂછી લેજે. હવે હું તને આવી રીતે ક્યારેય દર્શન આપીશ નહીં. ખબર હતી, પણ છતાં સદગુરુ દરરોજ રાજ્યને ભોગ લગાવીને એપ્લિકેશન લખતા અને બધાને સાઇન કરાવી અને ત્યાં ચિઠ્ઠી મૂકતા. શું લખતા ખબર છે? રાજજી, જાગણી કોના દ્વારા થશે? જાગણી કોના હાથે થશે? કોના દ્વારા થશે? જરૂરત હતી? નહોતી. અને એમાં એને દાગ લાગ્યું, વિશ્વાસ નહોતો. રાજ્યએ કીધું તું હવે હું તને ક્યારેય નહીં મળું, જે પૂછવું હોય અત્યારે પૂછી લે. પણ ત્યારે સદગુરુ મહારાજને રાજ્યએ કીધું કે હું તારા હૃદયમાં બેસું છું. તો સદગુરુ મહારાજને એમ થયું કે પૂછવાનું શું? હૃદયમાં જ ધણીજી બિરાજમાન છે, તો પછી મારે પૂછવાનું શું? અને પછી જ્યારે જાગણી લીલા ચાલુ થઈ, ચોથા દિવસની લીલા, ત્યારે દરરોજ જે સુંદરસાથ ગાંગજીભાઈની ઘરે મળતા ને, તો દરરોજ એપ્લિકેશન લખી અને સદગુરુ મહારાજ મૂકે કે રાજજી, જાગણી કોના દ્વારા થશે? કારણ કે સદગુરુ મહારાજની લીલા હતી એ ચોથા દિવસની લીલા હતી. ચોથા દિવસની રાત્રિની લીલા, એટલી બ્રહ્મપ્રિયાઓ જાગી શકી ન હતી. અને ઝુંડના ઝુંડ બ્રહ્મપ્રિયાઓના આવ્યા હતા સંસારમાં 12,000. તો આને જગાડશે કોણ? સદગુરુ મહારાજનો સમય પણ પૂરો થવા આવ્યો. એટલે કીધું કે હજરત ઈસે માગ્યા હક અપનાઈત કર, કે મારા રાજ્ય છે ને માગી લઉં. એમાં શું થઈ ગયું? પછી કીધું કે ઉન્નતર પાત્યા લીખ્યા ધામ ધની પર, તબ સૈયા હંભી લીખી પર નેક ન પાયા પડ ઉત્તર. દરરોજ પત્ર લખે, 69 પત્ર અને પ્લસ એક હંભી લીખે. એટલે શ્યામાજી કે છે મેં પણ લખ્યો, પર નેક ન પાયા પડ ઉત્તર. રાજ્યે કાંઈ જવાબ દીધો નહીં. એ ઉન્નતર પાત્યા ક્યાં ગઈ? 69 પત્રી ક્યાં ગઈ? કે જ્યારે જેના હાથે જાગણી થવાની હતી એ વ્યક્તિ સામે આવી અને સદગુરુ મહારાજને નિર્દેશ કરે છે કે આનાથી જાગણી થશે. અત્યાર સુધી જે તમે એપ્લિકેશન લખી અને દેવચંદ્રજી મને મોકલતા હતા ને, મેં નેક ન પાયે પડ ઉત્તર, મેં તમને જવાબ નહોતો આપ્યો. પણ આ જવાબ છે તમારો. કોણ? અમારી ઇન્દ્રાવતી મહેરાજ ઠાકુર 12.5 વર્ષની ઉંમરે જ્યારે સદગુરુ મહારાજના ચરણમાં ગઈ, આય કે ચરણો લગે તબ હૃદય નિધ, તતખીન હૃદય મિલે આઈ બેઠી જાગ્રત બુદ્ધ. જેવા ચરણોમાં પ્રણામ કરે છે ને, મહેરાજ ઠાકોરને પણ નથી ખબર કે કઈ લીલા છે. જેવા પ્રણામ કરે છે તો એના ખિસ્સામાંથી 69 પત્ર નીકળે છે. સદગુરુ મહારાજ સમજી ગયા કે આ જાગણી આ અમારી ઇન્દ્રાવતીના હાથે થવાની છે. મારા આટલા પ્રશ્નોના આટલી એપ્લિકેશનનો જવાબ મને રાજ્યએ આપી દીધો. જાગણી એ જ પત્ર ફરી પાછા રિટર્ન થયા કે તું કહેતી હતી ને કે જાગણી કેના દ્વારા થશે, તો જાગણી આ સ્વરૂપ કરશે, ઇન્દ્રાવતીની આત્મ કરશે મહેરાજ ઠાકુર, જે આગળ જતા પ્રાણનાથના નામથી ઓળખાણ થશે એની. એટલે કહે છે હજરત ઈસે માગ્યા હક અપનાઈત કર, તેન પર એક ગુના લીખ્યા, એ દેખત લગત મોહી ડર. કે
તેમને માગ્યા ને એટલે એને દોષિત સાબિત થયા કે માગવાની ના નહોતી પાડી અને તમે માગ્યા એટલે દોષિત સાબિત થયા. અને ઇન્દ્રાવતી કહે છે કે આ જોઈ અને મને ભય લાગે છે. મહારાજ ઠાકુર કહે છે કે સદગુરુ મહારાજે આવી રીતે માગ્યું અને દોષિત સાબિત થયા એ જોઈ અને મને માગતા ડર લાગે છે કે ના ચાહું મેં મુજરગી, ના ચાહું ખિતાબ ખુદાઈ, इस कद जो मोहे अपनो मैं आई से मुदाई. કે ના ચાહું મને ના ચાહું મેં બુજરકી, ના ચાહું ખિતાબ ખુદાય. મારે મોટું એટલું નથી થવું, બુજરકી મારે નથી જોતી, ખિતાબ નથી જોતો, એવોર્ડ નથી જોતો. ઈશક દીજો મોહે અપનો, મારે કાંઈ નથી જોતું, મને તમારો પ્રેમ આપજો અને એ પ્રેમથી જ હું તમને આ સંસારમાં બેઠા બેઠા પ્રાપ્ત કરી શકું. સંસારનો પ્રેમ નહીં, પરમધામનો પ્યોર વિશુદ્ધ પ્રેમ તમે મને આપજો કે જે પરમધામથી ધણી હું તમારાથી અલગ થઈ અને જે પ્રેમની અંદર હું ડૂબી રહેતી એ પ્રેમની બુંદ મને અહીંયા જોવા પણ મળતી નથી. એ પ્રેમ મને તમે આપો. અને પ્રેમ સાગર ઉમટી રહ્યા તારતમ સાગરમાં એક ખજાનો આવ્યો પ્રેમનો, હવે એમાંથી લેતા થઈ જાઓ. એ રસવાની કર તારતમ રસવાની કર પિલાયે જાકો, જહેર ચડિયા હોય જીમિકા, સુખ હોય તાકો. કે આ પ્રેમને જ્યુસ બનાવી આ છે ફળના રૂપમાં એક પરિપક્વ ભાગવત કીધું કે નિગમ કલ્પ તરુર ગલિતમ ફલમ સુખ મુખાદ્રવમ મૃત સંયુતમ. પણ એ વેદોનું પરિપક્વ ફળ છે શ્રીમદ ભાગવત, પણ આ તો બધા જ શાસ્ત્રોનું પરિપક્વ ફળ શ્રીમદ તારતમ સાગર. અને એમાંથી જ્યુસ બનાવી અને રસ કાઢી અને અમારા ગુરુજનો અમારા સદગુરુ મહારાજ અમને પીવડાવી રહ્યા છે. તો તારતમ રસ વાની કર પિલાયે જાકો, જહેર ચડિયા હોય જીમિકા, સુખ હોવે તાકો. આ માયાનો જેને મને નશો ચડી ગયો છે આ નશાને ઉતારી નાખે. આ તારતમ વાણી આ નશાને ઉતારી નાખે. એટલો આની અંદર પ્રેમ છુપાયેલો છે. ઈશક દીજો મોહે અપના, મને તમારો પ્યોર પ્રેમ આપો. મેં તાસો કરું મિલાપ, હું તમને મળી શકું ધણી. હું તમને આ જ સંસારમાં મારે તમને મળવું છે. મર્યા પછીની મને ખબર નથી, પણ મારે અહીંયા જ મળવું છે. આ દેહે મારે તમને મળવું છે. ફુરમાન દેખ કે મેં ડરી દેખ રૂહ અલ્લાહ પર ગુના, એ ખાસી રૂહ ખુદાએ કી મોમીનો રહ્યાના આશંકા. કુરાનના આ વચનોને જોઈ અને ઇન્દ્રાવતી કહે છે કે હું ભયભીત થઈ ગઈ કે શ્યામાજી ઉપર પણ સ્વયં મલ્લિકા અમારી પરમધામની શ્યામા મહારાણી ઉપર પણ દોષારોપણ થયું છે ને માંગી લીધું. તો હે બ્રહ્માત્માઓ, શ્યામ કહે છે કે શ્યામાજી તો સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું વિશેષ અંગ આનંદ અંગ છે. એ ખાસી રૂહ ખુદાએ કી, રાજ્ય મહારાજની ખાસ એનું અંગ છે. મોમીનો રહ્યાના આશંકા, તો બ્રહ્માત્માઓ એમાં કોઈ સંદેહ નથી. શ્યામાજી કોણ છે? રાજ્ય મહારાજની મલ્લિકા, ડાબે અંગે બેસવા વાળી હમારી શ્યામાજુ, હમારી રાધિકા, હમારી મહારાણી, હમારી ઠકુરાણી એ છે. એટલે કહે છે તો ડર બડા મોહે લગત, જો ગુના કહ્યા ઇત પર, માફક રૂહ અલ્લાહ કે કોઈ મરદ નહીં બરાબર. તેમના પર કરવામાં આવેલ દોષારોપણ શ્યામાજી મહારાણી પર ગુના કિયા. શું ગુના? માગી લીધું.
તો એના દોષારોપણ જોઈ અને ઇન્દ્રાવતી કહે છે એના ઉપર ગુનો લાગ્યો એ જોઈ અને મને ખૂબ ભય લાગ્યો, કારણ કે શ્યામાજી સમાન સદગુરુ શ્રી દેવચંદ્રજી જેવા સમર્થ આત્મા બીજા સંસારની અંદર કોઈ છે નહીં. માફ કરું અલ્લાહ કે એના જેવા બીજા કોઈ નથી, કોઈ મરદ નહીં બરાબર, એના જેવા કોઈ બીજા મરદ નથી કે કોઈ દૂજા મર્દ ન કહા વહી, એક મહેંદી પાક પુરણ ખેલસી રાસ મિલ જાગણી 36,000 સૈયન. કે અમારી શ્યામાજી જેવા કોઈ મર્દ બની અને આ સંસારમાં આવ્યા નથી. એની ઉપર પણ લાગી ગયું શું? દોષારોપણ, કે ગુનાહ કર્યો, માગી લીધું. માગ્યું તો એ જ પરોપકાર માટે કે જાગણી કોના દ્વારા થશે, એ જ પ્રશ્ન હતો. બીજું કાંઈ સદગુરુ મહારાજે માગ્યું નથી, પણ આ જ માગ્યું તો ગુના લાગ્યા. તો ઇન્દ્રાવતી કહે છે કે હું માગતા ડરું છું, અને આપણે પણ એને ફોલો કરતા થઈ જઈએ. સુંદરસાજી, તો આવો આજનો સમય પૂરો થઈ ગયો. મળશું આપણે આ ચોથા પ્રકરણની 8મી ચોપાઈમાં આવતીકાલે. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રેમ પ્રણામ. પ્રણામ સુંદરસાજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી.